સો ફર્સ્ટ ઓફ ઓલ બિફોર અપ્લાઇંગ એનીથિંગ અંડર યોર આઈઝ હાઇડ્રેશન ઇઝ ધ કી. કોઈ પણ એક અંડર આઈની ક્રીમ લઈને આંખોને પરફેક્ટલી હાઇડ્રેટ કરો. બરાબર, આ આંખને મેં આઈ ક્રીમ લગાડીને પરફેક્ટલી હાઇડ્રેટ કરી છે. હવે કોઈ પણ મેકઅપ હું આના પર લગાડીશ તો એ ફ્લેકીનેસ નહીં થાય કે સ્કિન એકદમ ડ્રાય નહીં હોય આંખની. નાઉ નેક્સ્ટ સ્ટેપ, ટેક યોર કન્સીલર એન્ડ પુટ ઇટ હિયર એન્ડ હિયર. ઓલવેઝ મેક શ્યોર કે લેસ ઇઝ મોર. જેટલી જરૂર હોય એટલું જ લગાડો, કારણ કે જેટલું તમે વધારે લગાડશો એ એક્સ્ટ્રા જ બધું ક્રીસીસમાં ડિપોઝિટ થશે. તો મેક શ્યોર કે એક અહીંયા સ્ટોપ ને એક અહીંયા સ્ટોપ, એન્ડ દેટ્સ ઇનફ. આને લગાડ્યા પછી હું એકાદ મિનિટ મારી અંડર આઈઝની નીચે જ રાખીશ. આને અત્યારથી હું બ્લેન્ડ નહીં કરું અને આ થશે થોડીક વાર માટે સેટ. હવે 1 મિનિટ પછી એને બ્લેન્ડ કરવાનું ચાલુ કરો અહીંથી લઈને આ ડાયરેક્શનમાં. હવે ઓલવેઝ મેક શ્યોર કે તમે જ્યારે બ્લેન્ડિંગ કરો ત્યારે ટેપના મોશનમાં કરો, એને ડ્રેગ કરીને નહીં કરવાનું, બિકોઝ અંડર આઈની સ્કિન એ ફેસના બીજા પાર્ટ કરતાં થોડી સેન્સિટિવ હોય અને થોડી થીન પણ હોય. હવે મારું કન્સીલર કંઈક આવું લાગી રહ્યું છે. હવે એટલીસ્ટ 5-7 મિનિટ સુધી આને અડવાનું નહીં. ત્યાં સુધી તમે ફેસનો બીજા પાર્ટનો મેકઅપ કરી શકો છો, ફાઉન્ડેશન, આઈ શેડો કંઈ. હવે મેં મારા આગળના વિડીયોમાં કીધું છે કે કન્સીલરને આપણે ઓલવેઝ પાવડરથી સેટ કરવાનું, બટ સેટ કરતાં પહેલાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. આવી રીતની એક ક્યુ ટીપ લેવાની. જોઈ લો, હું થોડું ઝૂમ કરું છું. હવે આ જે તમારી ક્રીઝ છે ને આંખની, એ આનાથી ખાલી ક્રીઝમાં જ તે ખાલી એક્સ્ટ્રા જે હોય ને એ આમાં લઈ લેવાનું. બરાબર, આટલું છે એક્સ્ટ્રા. હવે જે ઓલરેડી એક્સ્ટ્રા કન્સીલર હતું એ તો તમે આનાથી રિમૂવ કરી જ લીધું છે, એટલે બેકીનેસનો તો કોઈ સવાલ જ નથી ઉઠવાનો. કારણ કે બેકીનેસ ક્યારે થાય કે જ્યારે તમે પ્રોડક્ટ પર પ્રોડક્ટ એક્સ્ટ્રા લગાડો અને એનો આખો થર થાય, એનાથી તમને બેકીનેસ દેખાય, તો એનો ઇશ્યુ થવાનો નથી. હવે આ એક્સેસ કન્સીલર રિમૂવ કર્યા પછી એને હું પાવડરથી સેટ કરીશ. હવે આખું મેકઅપ પત્યા પછી જ્યારે તમે સેટિંગ સ્પ્રે લગાડશો ને ફેસ ઉપર, એટલે આ જે પાવડર છે એ મેલ્ટ થઈને લિક્વિડ થઈ જશે અને પરફેક્ટલી કન્સીલર ઉપર સેટ થઈ જશે, એટલે કોઈ પણ ડ્રાયનેસ બી નહીં દેખાય. એન્ડ દેટ ઇઝ હાઉ યુ શુડ ડુ યોર કન્સીલર. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે કન્સીલર કરતા હોવ, યુઝ ધીસ ટ્રીક ફોર ધ સ્મૂધર એન્ડ બ્રાઇટર અંડર આઈઝ.